ઓર્ડર. બા તમે કેટલા વર્ષના છો? એ આંખડો ને મીંડું એસી. આ ઉંમરે તમારે છૂટાછેડા લઈને ક્યાં જવું છે? ઈમાં એવું છે ને, મારી બહુ લાંબી વાર્તા છે. ઈ મારી ઉપર ગમે એટલી રાઈડ ઉપાડે, મને ઓડે, ગમે ઈ કે તું સાંભળી લઉં. અને હું કઈ કહેવા જાઉં તો ડોસકો કાનનું મશીન કાઢ નાખે. ખાધા ખોરાકી જોઈએ કે એમને છૂટાછેડા લેવાના તમારે? તું જાતી ખાતી નથી, ગાંઠ છે નહીં. ઈટલી થઈ પડી વાત ચોક થયું છે, કાઢ નાખો એટલે હા બોલું. ઓર્ડર. No. અરે હિચકા ખાવા આવી છું કે આ પુલમાં તરવા આવી છું? હાલ ત્યાં રાઈડુમાં જઈ હાલ. હાલો બહુ મજા આવશે. આવો કેટલું મસ્ત આપણે મજા આવશે. અરે એલા, હજી તો ખાઈને આવ્યા. ખાઈને તરત પડી નાવા જવાય. કા એમાં શું થાય? અરે ભૂંડા વાહક થાય. એટલે એવું તો શું ખાધું તમે? અરે એવી બધી ચર્ચા ન કરવાની હોય. તો હું ખાધું ચર્ચા કરવાની ના પડે. હું કહું ક્યારના બધા સૂકી ભાજી કઈ ધડાકા કરે છે અહીંયા અને અંદર જાશે તો બુડબુડિયા બોલાવે છે અને આખું પાણી બગાડ નાખશે. તમે પહેલા અહીંયા આરો તો બાકી અંદર ન આવતા. પાણી નહીં બદલાવે કોઈ નાવા નહીં કરે. હાલો 5000 ની જરૂર છે? પેલા મારી પાસે તો નથી પડ્યા રે, તો અર્જન્ટ હોય પૂછીને કહું રે. એટલે તાર પાસે 5000 પડ્યા છે? એવું મારા ઝાડવાએ પૈસા તમને ક્યાં પૈસા આપીને દવડી જો મારી પાસે 5000 નીકળે. આખા ગામમાં બધાને પૈસા દેવા હોય તો મારી પાસે પૈસા મારી પાસે કઈ નથી. અને બાર વેચી નાખું ક્યાંથી કાઢું હું પૈસા? મારી પાસે ક્યાંથી હોય? તો રે ના પાડ દઉં. તારા ભાઈને જરૂર હતી 5000 ની. હેલો, હા ભઈલા, તારે 5000 જોઈએ? અરે તારી બેન બેઠી છે, તું તાર ચિંતા ન કર. હું જઈશ 5 ના 10 આપીશ. લઈ જાજો ઘરે આવીને જેટલા જોઈએ એટલા. હમણાં કે 1 રૂપિયો નથી ને હવે 5 ના 10 નીકળશે. હા પોતાના અમે બધા પરાય. હા બા ધંધો રહ્યો છે. હા ડાર્લિંગ, શું કરેસ? બસ જો આ કપડા ધોઉં છું. લે કપડા ધોઈસ? તું કપડા ધોઈ મને ગમે જ નહીં. તમારે પહેરવા તો ખરા ને, કપડા ધોવા ન પડે? ના તું આપણા અહીંયા લગ્ન કરી નાય, તને કપડાય નહીં ધોવા દઉં ને તારા ભૂકી વાળા હાથે નહીં ધોવા દઉં. તો કપડા પહેરવાના કઈ રીતે? મેલા પહેરવાના? ના એકવાર પહેરીને કપડા ફેંકી દેવાના અથવા ગરીબોને આપી દેવાના. એકવાર લગ્ન કરીને તો આયા અહીંયા. રે મમ્મીને આપું. લે મમ્મી વાત કર ફોનમાં. હાલો બટા, શું કરસ? બસ જો આ રહી કપડા ધોઉં છું. તમે શું કરો? આ જો ને હર્ષેલ નો પેન્ટ હાંધું છું. 2-3 વાર ફાટી ગયું પણ કાઢતો જ નથી. અરે મમ્મી નથી ગયો ને તું એને ફાટા મારી અહીંયા પૈણા વાત કર. તું આવતો હું બાપે. હવે લાગે એવો વાંધો જ મરી શકતો. એ તંદુરી શું હે? તંદુરી જેવું જ મોઢું છે તારું. તંદૂરી તો મેંદાની બને ને. હા તો શું થઈ ગયું? આ જ તે મેંદો તો હાનિકારક હોય. તમે મને એવું કેમ માંગો કે તમારા માટે હાનિકારક છે? આને તો પ્રેમથી એનું કહેવાય કઈ. પ્રેમથી કીધું તંદુરી. એમાંય તો ઊંધું બોલે. આને હોય જ નહીં કઈ. મુખ બંધ કરે. ચલો ચાલુ હોય નથી. ચલો તેડીને લઈ જાઓ. ચલો કઈ હવે કઈ પ્રેમ ની વાત ના. પ્રેમથી નથી કહેતી, હું થાકી ગયું એટલે તેડવાનું કહું. ભાભી ભાઈ બીજી બહુ લાવવાની વાતો કરે. ઈ ગમે એવી લાવે, મારા જેવી તોય નહીં મળે. ઈ તો તમારા જેવી નથી લાવી એટલે જ બીજી લાવવાની વાત કરે. Women. વહુ બટા શાકબાક સુધારવા મદદ કરું તને? એ મને મદદ નથી કરવી, હું એકલી પહોંચી વાળી. સુધારવું હોય તમારા છોકરાને સુધારો. જો મમ્મી નવા ચંપલ લાવી. હા બહુ સરસ છે હો. પણ મમ્મી નાના નથી લાગતા? તારે તો ખાવાથી કામ છે ને. એ હસીલ કે લગન શું કામ કર્યા? ચરબી ચડી ગઈ મમ્મી બહુ એટલે. ત્યાં નથી તે લગન શું કામ કર્યા? આમની ચરબી ઉતારવા. કિસમિસ લાવો ને. એક વાર તો આ ખાઈ તો કેટલી વાર આપું? ઘરે ઘરે પસ્તાય માણસ. થઈ ગયું હરખું? આ થઈ ગયું. આવા જરા ગામ. તો અમે આમાં તું તારું નામ લે. હજી પૂછશે. લાડીશ હું. No. કા ભાઈબંધ? બોલ શું હાલે જીવનમાં? બહુ તકલીફ છે. ગર્લફ્રેન્ડ જવાબ નથી દેતી. બાપા માનતા નથી. લગન કોઈના થતા નથી. શું કરવું જીવનમાં? તું ટેન્શન ન લે, તું તારે હું બધું
બધું સોલ્યુશન લાવી દઈશ. તું હું સોલ્યુશન લાવી અને થોડીક તો તારા લીધે જ તકલીફ પડે. તું મારી વાંહે બેહીને રખડતી હોય કોકને એવું લાગે તું મારી ગર્લફ્રેન્ડ. અરે મારા મેં ગજબનું ટેલેન્ટ ખબર તને? ટેલેન્ટ શું એ બોલ ફટાફટ. મારી લાઈફમાં 36 ઘંટા હોય પણ કોકની તકલીફને હું આમ સોલ્વ કરું આમ. મારે ભલે ગમે એવા ભડકા પડતા હોય જિંદગીમાં પણ કોકની આગ ઓલવવાની મારા માટે રમત વાત છે. એ પકા એ બાબા તું જા. એ વાંઢા જાને ઘરે જાને. તું તો ચાલ નથી થતું મને કેવા આવ્યું. no, no. એ તમે બધા ફ્રૂટ લઈને આવ્યા એકેય હારા નથી લાવ્યા. જોઈન લવાય ને. જોઈન તો તને લાવ્યો તો તું એ ખરાબ નથી ને. પગ મૂકો એ તો.